સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસામાં નશાબંધીના દાવાઓ ધુમાડામાં વિખરાયા। જ્યાં બરબાદીના શિખરો પર યુવાધન બળે છે, ત્યાં નેતાઓના આંકડા નહીં પણ તંત્રની ઈમાનદાર કાર્યવાહીની આજે છે તાતી જરૂર। પાલનપુરને આખરે ટ્રાફિકના જામમાંથી મળી રાહત। હાઈવે સર્કલ પર પ્રાયોગિક ડાયવર્ઝન સફળ। તંત્રના આ અક્ષીર ઉપચારને હવે કાયમી સંજીવની બનાવી શહેરીજનોના હિતનું રક્ષણ કરવાની માંગ। સરકારની પ્રગતિશીલ નીતિઓએ છીનવી ડીસા સહિત અનેક ગામોનો નદીના પાણીનો કુદરતી હક। નદીનું વહેણ અટકાવી અન્યત્ર ખસેડવા ઊંડા ઉતરેલા ભૂગર્ભ જળનું બિન આરોગ્યપ્રદ પાણી પીવા લોકો બન્યા મજબૂર। ખેત તલાવડીના ઢોંગને બદલે નદીને જીવંત કરવા માટે મજબૂત નેતૃત્વની ડીસાને જરૂર। અને બનાસકાંઠામાં ઉત્તરાયણ પહેલા મોતની દોરીનો પર્દાફાશ। થરામાંથી લાખોનો જથ્થો પકડાયો। માનવ જીવનના ભોગે નફાખોરી કરનારા વેપારીઓ સામે એલસીબીએ હવે ડીસા, ધાનેરા અને પાલનપુર સુધી ઝુંબેશ લંબાવવાની છે જરૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકારને દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણ અંગે ઘેરતા રાજકારણ ગરમાયું। તેના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ કાર્યવાહીના આંકડા જાહેર કરી પટ્ટા પોલિટિક્સ ખેલ્યો। જોકે આંકડાઓની માયાજાળથી દૂર ડીસાની જમીની હકીકત દર્શાવે છે કે આ કાળો કારોબાર અવિરત ચાલુ છે। એક તરફ નેતાઓ નિવેદનોની તું મેમેમાં વ્યસ્ત છે, તો બીજી તરફ ડીસાનું યુવાધન ઉજ્જડ શોપિંગ કોમ્પ્લેક્સની અગાસીઓ પર નશાના ધુમાડામાં બરબાદ થઈ રહ્યું છે। શું આપણી સિસ્ટમ એટલી ખામીયુક્ત છે કે પુરાવા રજૂ કરવા છતાં તંત્રની આંખ ઉઘડતી નથી? ડીસાના બુઝાતા ચિરાગોને બચાવવા માટે માત્ર આંકડા નહીં પણ ઈમાનદારીપૂર્વકની કાર્યવાહીની જરૂર છે। ડીસા શહેરમાં નશાનો કારોબાર આજે હદ બહાર નીકળી ગયો છે અને આ ભયાવહ સત્યની સાબિતી માટે કોઈ સરકારી આંકડાની જરૂર નથી। અવાવરું પડેલા શોપિંગ કોમ્પ્લેક્સની અગાસીઓ જે હવે યુવા પેઢી માટે બરબાદીના શિખરો બની ગઈ છે, ત્યાં ઠેર ઠેર બ્લેન્ક્સ નામના સ્મોકિંગ પેપર્સ, દવાખાના ન હોવા છતાં મોટી માત્રામાં વપરાયેલી સિરિંજોના જથ્થા અને તબીબી પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતા સિરપની ખાલી બોટલોનો ઢગલો। આ દ્રશ્યો આપણી સિસ્ટમની નિષ્ફળતાનો નગ્ન ચિતાર રજૂ કરે છે। સ્થાનિક વેપારીઓ આ અસામાજિક તત્વો સામે કેમેરા સામે બોલવાની પણ હિંમત કરતા નથી, કારણ કે પોલીસનો ડર ન હોવાથી આ આવારા તત્વો તરત જ તેમને ધમકાવવા પહોંચી જાય છે। આ પરિસ્થિતિ બતાવે છે કે ડીસાના પોલીસ મથકમાં સામાજિક તત્વો અને બુટલેગરોની અવરજવર જગ જાહેર હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી। શું પોલીસ અને આ ગુનેગારો વચ્ચે બાતમી મેળવવાના નામે ગરોબો બંધાઈ ગયો છે? જો પોલીસ બાતમી માટે સંબંધ રાખતી હોય તો આ પ્રવૃત્તિઓ અટકવી જોઈએ, પરંતુ તેના બદલે તે દિવસે ને દિવસે ફૂલી ફાલી રહી છે। આ કેવો વ્યંગ છે કે પોલીસનો ડર સામાન્ય વેપારીને છે પણ ખુલ્લેઆમ નશો કરનારાઓને નથી। ડીસાના પોલીસ વડાએ હવે નૈતિક જવાબદારી સમજીને પોલીસ મથકના સીસીટીવી ફૂટેજની પ્રમાણિકતાથી તપાસ કરવી જોઈએ, કારણ કે આવારા તત્વોની હિંમત પાછળ પોલીસ સાથેનો તેમનો વધેલો ગરોબો જ જવાબદાર છે। જો તંત્ર ઈમાનદારીથી પગલાં લે તો જ અનેક પરિવારોના બુઝાતા ચિરાગને રોશન કરી શકાય। વાવ અને થરાદ સહિતના અનેક તાલુકાના ખેડૂતો હાલ રવિ સિઝનના મધ્યમાં યુરિયા ખાતરની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોને તેમના મહત્વપૂર્ણ રવિ પાકો જેવા કે એરંડા, રાયડો, વરિયાળી અને જીરુને ફળદ્રુપ બનાવવા માટે તાત્કાલિક ખાતરની જરૂર છે।
પરંતુ વિતરણ કેન્દ્રો પર લાંબી કતારો લાગવા છતાં પૂરતો જથ્થો મળતો નથી. સરકારની અપૂરતી વ્યવસ્થાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. વાવથરા, દિયોદર, લાખણી અને રાહ ધણીધર જેવા તાલુકાઓમાં ખાતરની ગંભીર અછત જોવા મળી રહી છે. ખેડૂતોના આક્ષેપો મુજબ એક અંદાજ પ્રમાણે આ વિસ્તારમાં 3000 ટન યુરિયા ખાતરની જરૂરિયાત છે, જેની સામે માત્ર 120 થી 140 ટન જેટલો અપૂરતો જથ્થો જ ઉપલબ્ધ કરાયો છે. આ કારણે ખાતર મેળવવા માટે ખેડૂતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે, વહેલી સવારથી જ વિતરણ કેન્દ્રો અને દુકાનોની બહાર લાંબી કતારો લગાવીને ઊભી રહે છે, છતાં તેમને પૂરતો જથ્થો મળતો નથી. થરાદ વેચાણ સંઘ દ્વારા 4000 ટન ખાતર માટે એડવાન્સમાં નાણાં પણ ચૂકવી દેવામાં આવ્યા છે. તેમ છતાં પૂરતો જથ્થો ન મળતા ખેડૂતોમાં ભારે નિરાશા છે. આ અંગે ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી હતી. મારે સાહેબ હું ખાતરની બધા ખેડૂતોને ખૂબ જ થઈ છે. હાલ આપ્યો આ જીરાનો પાક છે. જીરામાં હાલ બધા ખેડૂતોને ખબર પડે કે ખડકો મેલો એટલે નમે દાડા ખડકો મેલો એટલે ખાતર જોઈએ. ખાતર ના આવે તો જીરામાં મોટું નુકસાન આવે. મોંઘા ભાવનું આપણે બિયારણ લાવ્યું હોય, ઊંચી હોય, ટ્રેક્ટર આચ્યું હોય, ડીઝલ બાળ્યું હોય, મહેનત કરી હોય અને એમાં ખાતર યુરિયા ના આવે તો જીરામાં ચાલે જ નહીં. હવે વરિયાળીનો પાક છે તો વરિયાળીમાં ખાતર જોઈએ. રાયડાનો પાક છે, રાયડામાં ખાતર જોઈએ. ટોટલ પાક છે, એડા છે, એડામાં ખાતર જોઈએ. બધા પાકોમાં ખાતરની જરૂરિયાત હોય છે. ભેંસોને રદકો કરી હોય પણ એમાંય ખાતરની જરૂરિયાત પડે છે. બધામાં ખાતરની જરૂરિયાત પડે છે. હવે અમારે ત્યાં તો કેવી પરિસ્થિતિ તો સાહેબ છે કે ચોમાસું પાક આખો ખેડૂતનો ફેલ ગયો. ચોમાસું પાકમાં કોઈ મળ્યું નહીં ખેડૂતને. અત્યારે તો કોઈ વસ્તુ ધારો કે ખાતર ઓછો મળે અને અમારે પાક થોડોક ઓછો મળે, મળતો અહીંયાથી થોડોક જ કમ થાય તોય અમને તો નુકસાન પડે ને. જેમ કે ચોમાસું નુકસાન આવેલ થાય એટલે અત્યારે ફેરી નુકસાન થાય. એટલે હવે ખેડૂતને તો જાય ક્યાં ખેડૂત શું કરે? ખેડૂત એ માટે મજબૂર છે અને ખાસ અમારી વિનંતી છે કે ખાતરનું ઝડપીમાં ઝડપી અહીંનો નિકાલ લાવો અને ઝડપીમાં ઝડપી ખાતર આલો. ખાતર લેવા સારું ખેડૂતો અહીંથી 4 વાગ્યે તો અહીંથી ખાતર પૂરતો મળતો નથી. ધારો કે હવે 2 ગાડીઓ આવી હોય તો ખાતરની લાઈન હોય 2000ની એટલે આખા ખેડૂતોને તો ખાતર મળતો નથી. એમાં 50% ખેડૂત તો ખાતર વગર રહી જાય છે. એટલે ખાસ એમાં મારી વિનંતી છે કે ઝડપીમાં ઝડપી ખાતરનો નિકાલ આવે એવું વ્યવસ્થા કરો. ખાતર નહીં મળતો સાહેબ. ધનમાં નાખવા જાય, મેથીમાં, વરિયાળીમાં, જીરામાં, રાયડામાં 4 વાગ્યા સુધી જો ખાતર નહીં મળતો. ખાતર ના નાખો તો ધણ પીળો પડતી થાય સાહેબ. ખાતર મળે તો કોઈક વિકાસ મળે. એમાં કોઈ ખાતર વાળો કોઈ થાય નહીં છે તેમ. જો આગામી 15 દિવસમાં ખેડૂતોને યુરિયા ખાતરનો પૂરતો જથ્થો નહીં મળે તો રવિ સિઝનના મહત્વપૂર્ણ તબક્કામાં પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળી શકે છે. હાલ ખેડૂતો આશા રાખીને બેઠા છે કે સરકાર દ્વારા અપૂરતા ખાતરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તાત્કાલિક કોઈ અસરકારક વ્યવસ્થા કરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે લાંબી કતારોમાં ઉભેલા આ જગતના તાતની પીડા સરકાર ક્યારે સાંભળે છે. બનાસકાંઠાના લાખણી તાલુકા મથક ખાતે ખેડૂતો હાલ રવિ સિઝનના વાવેતર માટે અતિ આવશ્યક એવા યુરિયા ખાતરની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે. એક તરફ શિયાળુ પાકને ફળદ્રુપ બનાવવા માટે ખાતરની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે, તો બીજી તરફ સરકારી વ્યવસ્થા નિષ્ફળ જતા ખેડૂતો ખાનગી દુકાનોની બહાર સવારથી બપોર સુધી લાંબી કતારો લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે. આ અછતને કારણે ખેડૂતોને તેમની જરૂરિયાત સામે માત્ર 2-3 થેલી જ મળી રહી છે. જો આ સમસ્યાનો ઉકેલ ઝડપથી નહીં આવે તો ખેડૂતોને પાક ઉત્પાદનમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાવથરા જિલ્લાના તાલુકા મથક લાખણી ખાતે યુરિયા ખાતરની તીવ્ર અછતથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. શિયાળુ વાવેતર કરેલા પાકને બચાવવા માટે જ્યારે ખેડૂતોને યુરિયાની સૌથી વધુ જરૂર છે તેવા સમયે જ સરકારી તંત્ર નિષ્ક્રિય જણાય છે. લાખણી તાલુકા સંઘમાં છેલ્લા કેટલાક સમયથી યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને ખાનગી દુકાનો પરથી ઊંચા ભાવે ખરીદી કરવા મજબૂર થવું પડ્યું છે. આ મુશ્કેલીમાં મહિલાઓ પણ ઘરનું કામ છોડીને વહેલી સવારથી બપોર સુધી ખાતર માટેની લાઇનમાં ઊભેલી જોવા મળી રહી છે. જોકે ખાનગી દુકાનદારો પાસે સ્ટોક ઉપલબ્ધ હોય ત્યાં પણ એક આધાર કાર્ડ દીઠ જરૂરિયાત સામે માત્ર 5 થેલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જે ખેડૂતોની જરૂરિયાતને પહોંચી વળવા માટે અપૂરતું છે. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. સરકારે તાત્કાલિક ધોરણે તાલુકા સંઘમાં પૂરતો યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઈએ, અન્યથા મોંઘાદાટ બિયારણ અને મહેનત પછી પણ ખેડૂતોને પાક ઉત્પાદનમાં મોટું નુકસાન થવાની પૂરી સંભાવના છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં યુવા પેઢી અંગ્રેજી અને દેશી દારૂના દૂષણના રવાડે ચડી ગઈ છે અને તેની સૌથી ગંભીર અસરો બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં જોવા મળી રહી છે. આ દારૂ માત્ર આર્થિક જ નહીં પણ શારીરિક અને સામાજિક રીતે પણ અનેક પરિવારોને બરબાદ કરી રહ્યો છે. ત્યારે ધાનેરા તાલુકાના સિલાસણા ગામમાં જાગૃતિની નવી જ્યોત પ્રગટી છે. ગામના જાગૃત યુવાનો અને વડીલોએ એકસાથે આવીને વ્યસન મુક્તિ ઠાકોર સેનાના નેજા હેઠળ ગામના સરપંચ સમક્ષ સત્તાવાર રજૂઆત કરી છે. સિલાસણા ગામના જાગૃત લોકોએ ભેગા મળીને ગ્રામ પંચાયત સમક્ષ લેખિતમાં રજૂઆત કરીને ગામમાં તાત્કાલિક ધોરણે દેશી અને અંગ્રેજી દારૂનું વેચાણ બંધ કરાવવાની માંગ કરી છે. આ ગામમાં દેશી દારૂનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે, જે દવાઓ અને નશાની ગોળીઓ સાથે તૈયાર થતો હોવાથી પીનારાઓને શારીરિક રીતે પૂરા કરી નાખે છે અને અનેક બહેનોને વિધવા બનાવી ચૂક્યો છે. આ કાળા કારોબાર સામે અવાજ ઉઠાવતા ગામના યુવાનો અને વડીલોએ જણાવ્યું છે કે જો એક અઠવાડિયાની અંદર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ મામલે ગામના આગેવાનો અને સરપંચ પણ દારૂના દૂષણને દૂર કરવા સહમત થયા છે. કમિટી સભ્ય પંચાયતનો છું. આ ડેરી પાસે હું રહું છું. દયાભાઈ ઠાકોર છું. દારૂ પીને રોડ માટે આ લોકો પડ્યા રહે છે. બહેનો આવે, દીકરીઓ આવે, વડીલો આવે. આ મને કોઈ મર્યાદા રહેતી નથી. આ વિશે અમે આંદોલન ઉપાડ્યું. આ દારૂ વિશે અમે આંદોલન ઉપાડ્યું. આ ગામમાં દારૂનું વિતરણ થવું જોઈએ ન, એના માટે અમે આંદોલન ઉપાડ્યું. તે છતાં કમિટી સભ્ય પંચાયતે અમારી આખું લિખત લખી આપું છે. કેટલા અડ્ડા ચાલતા છે ગામમાં? હવે અંડરનો સાહેબ હું પીતો ને કોઈ મને પણ રોણ્યો નથી, પણ દારૂ પીને પડ્યા રહે એટલા મને ખાતરી છે. બંધીનો એ માટે છે કે ગામના યુવાનો દિવસે ને દિવસે દારૂને રવાડે ચડી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક બરબાદ થઈ રહ્યા છે અને શિક્ષણથી વંચિત અને પછાત રહી જાય છે. તો આપની અરજી ગામને લેખિતમાં મેં રજૂઆત કરી છે, તો એમને 2 દિવસનું કીધું છે. બરાબર, 2 દિવસ મેં એ પંચાયત બોડી દારૂના અડ્ડા ચલાવે એમને જોણ કરશે. 2 દિવસની અંદર નહીં કરે તો પંચાયત એમ અમને કીધું છે કે આગળની કાર્યવાહી કરીશું. કેટલા અડ્ડા ચાલતા હશે ને કેટલા લોકો પીતા હશે દારૂ ગામમાં? દારૂ અંદાજે 50 થી 60 લોકો હાલ દારૂ પીએ છે. બરાબર, એના લીધે એક જણો પીએ તો બીજાને શીખવાડે, બરાબર, ત્રીજાને શીખવાડે. તો ગામમાં બંધ થશે તો યુવાન સુધરશે અને આવનારી પેઢી પણ સુધરશે. સિલાસણા ગામના યુવાનો અને વડીલો દ્વારા દારૂ સામે શરૂ કરાયેલું આ જ્વલંત આંદોલન માત્ર આ ગામ પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ધાનેરા તાલુકા માટે એક પ્રેરક ઉદાહરણ બની શકે છે. જે રીતે સિલાસણાના આગેવાનો દારૂના દૂષણને દૂર કરવા માટે એકમત થયા છે, તે જ રીતે ધાનેરા તાલુકાના દરેક ગામમાં પણ યુવાનો અને વિદ્યાર્થીઓને બરબાદી તરફ લઈ જતા આ વ્યસન સામે જાગૃતિ લાવવાની અને સંગઠિત થઈને લડત આપવાની તાતી જરૂરિયાત છે. જો તંત્ર પણ આ ગામના આંદોલનને સહકાર આપશે તો જ ગુજરાતમાં સાચી દારૂબંધીના અમલનો માર્ગ મોકળો થશે. બનાસકાંઠાના વાવ તાલુકાના ભટાવર ગામના આશરે 200 થી વધુ પરિવારો વર્ષોથી વરસાદી પાણીના ભરાવાને કારણે નરક જેવી હાલાકી ભોગવી રહ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય હોય કે વિપક્ષના પૂર્વ નેતાઓ સૌને રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનું સમાધાન નહોતું થતું. પરંતુ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આ પીડાદાયક અહેવાલ તથ્યો સાથે રજૂ થતાં જ તંત્ર ઘોર નિંદ્રામાં જાગ્યું અને તેની ધારદાર અસરના પગલે કલેક્ટર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે નવા રોડનું કામ શરૂ કરાયું છે. ગયા સપ્ટેમ્બર માસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે વાવ તાલુકાના ભટાવર અને ડેડાવા ગામને જોડતા માર્ગ પર કમર સુધીના ગંદા પાણી ભરાયા હતા. ખેતરોમાં રહેતા પરિવારોના બાળકો માટે શાળાએ પહોંચવું પણ એક કપરો પડકાર બની ગયું હતું. આ બાળકો દરરોજ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર હતા, જેનાથી તેમના યુનિફોર્મ ખરાબ થતા હતા અને સ્વાસ્થ્ય પર પણ જોખમ રહેતું હતું. સ્થાનિક લોકોએ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે ગ્રામ્ય સ્તરથી લઈને જિલ્લાના સર્વોચ્ચ તંત્ર સુધી વારંવાર રજૂઆતો કરી, પરંતુ તેમને માત્ર ને માત્ર આશ્વાસનો જ મળતા રહ્યા. તંત્રને જાણે કે આ બાળકોની પીડા કે ખેડૂતોની હાલાકી દેખાતી જ નહોતી, પરંતુ બીકે ન્યૂઝ ચેનલની ટીમે ભટાવર ગામની મુલાકાત લીધી અને તથ્યો સાથે સ્થાનિકોની આ વેદનાના દ્રશ્યો સમાચાર રૂપે પ્રસારિત કર્યા. આ અહેવાલની અસર એવી થઈ કે ઉચ્ચ અધિકારીઓનું તંત્ર તરત જ હરકતમાં આવ્યું. કલેક્ટર સહિતના અધિકારીઓએ ભટાવરની મુલાકાત લીધી અને લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે યુદ્ધના ધોરણે નવીન રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. રોડનું કામ શરૂ થતાં જ ગામના લોકોએ બીકે ન્યૂઝ ચેનલનો આભાર માન્યો હતો.
ભયંકર પૂર આવ્યું એ ટાઈમે અહીંયા લગભગ આ રોડ ઉપર ડેડાવાથી ભાટવરને જોડતો રસ્તો છે, એના ઉપર લગભગ 8 થી 10 ફૂટ જેવું પાણી ભરાયેલું હતું અને પાણી ભરાવાના કારણે આ રસ્તો એકદમ બંધ થઈ ગયેલો હતો. અને એના પછી અમે તંત્રમાં અને બધાને ધારાસભ્યો મંત્રીઓને બધાને રજૂઆતો કરી, પણ અમારી રજૂઆત કોઈ ધ્યાને લેતું નહોતું. એટલે છેલ્લે 60 દિવસનો સમયગાળો વીત્યા પછી જ્યારે સ્કૂલો ચાલુ થઈ ત્યારે બાળકોને અવરજવરમાં બહુ તકલીફ પડતી હતી. એટલે અમે મીડિયાનો સંપર્ક કરી અને તમામ મીડિયાને અહીંયા બોલાવી સ્થળ ઉપર, અને જે આવવા જવાનો જે રસ્તો છે એના ઉપર પાણી ભરેલું હતું ત્યારે 4 થી 5 ફૂટ જેવું, એટલે બાળકોને જવામાં બહુ ભયંકર તકલીફ હતી. એટલે મીડિયાને અમે જાણ કરતા મીડિયાએ અમારી વાત કલેક્ટર સાહેબ સુધી પહોંચાડી અને તમામ તંત્રએ અહીંયા તાત્કાલિક ધોરણે ઇમરજન્સી ધોરણે અહીંયા કામ પૂર્ણ કરેલ છે. અને આ રસ્તો અત્યારે તમે જોઈ રહ્યા છો ચાલુ થઈ ગયો છે. આ બાજુ બાળકો આવે છે એટલે એમને અત્યારે ચાલવામાં બીજી કોઈ જાતની તકલીફ નથી, પણ ભવિષ્યમાં આવું પૂર આવે તો અહીંયા આ પાણી અત્યારે રસ્તો ઊંચો લીધો એના કારણે 20 ગામની બાજુ પાણી જાય એવું છે. તો ભવિષ્યમાં અહીંયા પુલ બને અને અથવા મોટું નાળું બનાવે અને થોડી હાઈટ વધારે લે નાળાની, તો નીચે પાણી વધારાનું પાણી નીચે પડ્યું રહે અને ઉપર રસ્તો કાયમી માટે ચાલુ રહે. એટલે કલેક્ટર સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે હવે આગળ માટે આ રોડ માટે કંઈક પણ વિચારો. અને અત્યારે જે કલેક્ટર સાહેબે અને તમામ મીડિયાએ જે અમારું આ ધ્યાને લઈને આ કાર્ય પૂર્ણ કર્યું છે એ બદલ હું મીડિયાનો અને કલેક્ટર સાહેબ તંત્રનો તમામનો દિલથી ખૂબ આભાર માનું છું કે અમારી આ વાતને ધ્યાને લઈ અને કાર્ય પૂર્ણ કર્યું. ભટાવર ગામની આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે લોકપ્રતિનિધિઓ અને વહીવટીતંત્રના આશ્વાસનો જ્યાં નિષ્ફળ જાય છે ત્યાં એક ધારદાર પત્રકારત્વ જનતાના અવાજને સત્તાના કાન સુધી પહોંચાડવાનું અને નક્કર કામગીરી કરાવવાનું સામર્થ્ય ધરાવે છે. બીકે ન્યૂઝ તથ્યો સાથે જનતાની પીડાના અહેવાલ બતાવવા માટે અગ્રેસર હતું અને છે અને ભવિષ્યમાં પણ રહેશે. આશા છે કે ભટાવરના લોકોને કાદવ કીચડમાંથી મુક્તિ મળી છે અને તંત્ર હવે અન્ય બાકી રહેલી સમસ્યાઓ પર પણ આજ તત્પરતાથી કામગીરી કરશે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુરને આખરે ટ્રાફિકના જામમાંથી મળી રાહત. હાઈવે સર્કલ પર પ્રાયોગિક ડાયવર્ઝન સફળ. તંત્રના આ અક્ષીર ઉપચારને હવે કાયમી સંજીવની બનાવી શહેરીજનોના હિતનું રક્ષણ કરવાની માંગ. સરકારની પ્રગતિશીલ નીતિઓએ છીનવી ડીસા સહિત અનેક ગામોનો નદીના પાણીનો કુદરતી હક. નદીનું વહેણ અટકાવી અન્યત્ર ખસેડવા ઊંડા ઉતરેલા ભૂગર્ભ જળનું બિન આરોગ્યપ્રદ પાણી પીવા લોકો બન્યા મજબૂર. ખેત તલાવડીના ઢોંગને બદલે નદીને જીવંત કરવા માટે મજબૂત નેતૃત્વની ડીસાને જરૂર. અને બનાસકાંઠામાં ઉત્તરાયણ પહેલા મોતની દોરીનો પર્દાફાશ. થરામાંથી લાખોનો જથ્થો પકડાયો. માનવ જીવનના ભોગે નફાખોરી કરનારા વેપારીઓ સામે એલસીબીએ હવે ડીસા, ધાનેરા અને પાલનપુર સુધી ઝુંબેશ લંબાવવાની છે જરૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર શહેરના પ્રવેશદ્વાર સમા હાઈવે સર્કલ પરની ટ્રાફિકની વિકટ સમસ્યા હળવી કરવા માટે તંત્ર દ્વારા પ્રાયોગિક ધોરણે ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેને લઈને ટ્રાફિક હળવું થતાં શહેરીજનોએ આ ડાયવર્ઝન કાયમી ધોરણે જારી રાખવાની માંગ કરી છે.
પાલનપુર એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેમાં આબુ રોડ તરફથી આવતા ભારે વાહનોને હવે જગાણા થઈને અમદાવાદ તરફ વળવામાં આવી રહ્યા છે, જેના પરિણામે હનુમાન ટેકરી અને એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા વહીવટીતંત્ર માટે પડકારરૂપ રહી છે. સમસ્યાના નિરાકરણ માટે અનેક પ્રયાસો છતાં કોઈ કાયમી હલ મળ્યો ન હતો, ત્યારે તાજેતરમાં જિલ્લા પોલીસ વડાએ એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યાનું જાતે નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ બાદ તેમણે રાજસ્થાન તરફથી આવતા ભારે વાહનો માટે પ્રાયોગિક ધોરણે ડાયવર્ઝન આપવાનો નિર્ણય લીધો હતો, જેના લીધે ટ્રાફિક હળવું થતાં શહેરના જાગૃત નાગરિકોએ આ ડાયવર્ઝન ચાલુ રાખવાની માંગ કરી હતી. પાલનપુર શહેરમાં એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા એક જૂનો પેચીદો પ્રશ્ન છે. તેના અનુસંધાને તાજેતરમાં વહીવટતંત્રએ એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા હળવું થાય તે માટે વાહનો ડાયવર્ટ કરવામાં આવેલ છે. તે માટે હું વહીવટતંત્રને અભિનંદન પાઠવું છું. પરંતુ પાલનપુર ટ્રાફિક નિવારણ સમિતિના દ્વારા અમે 2022થી આંદોલન ચલાવ્યું હતું અને વચ્ચે નામદાર કલેક્ટર સાહેબે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને જાહેરનામું બહાર પાડ્યું હતું અને એ જાહેરનામું પ્રજા માટે એમ કે આશીર્વાદરૂપ સાબિત થયું હતું. તો અમારી અત્યારે એક શહેરના જાગૃત નાગરિક તરીકે એ ડિમાન્ડ છે કે જે આ જાહેરનામું છે એ જો જ્યાં સુધી એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યા હળવી ના થાય ત્યાં સુધી જો લંબાવવામાં આવે તો પ્રજાના હિતમાં રહેશે અને એ માત્ર પાલનપુર શહેર નહીં સમગ્ર જિલ્લાની જનતા માટે આ જે ટ્રાફિક સમસ્યાથી જે પ્રજા ત્રસ્ત થઈ રહી છે તેમાંથી ચોક્કસ છુટકારો મળશે. એટલે વહીવટતંત્ર આ બાબતે જરૂર વિચારે અને આ ટ્રાફિક સમસ્યાનું જે ડાયવર્ઝન આપ્યું છે એ કાયમી ધોરણે કરવામાં આવે તો એનાથી કોઈને નુકસાન નથી, ઉલટાના પબ્લિકના ફાયદામાં છે. તો અમારી એક આ જાગૃત નાગરિક તરીકેની શહેરના હિતમાં આ રજૂઆતે ધ્યાને લે એવી મારી એક વિનંતી છે. અગાઉ બોર્ડની પરીક્ષા ટાણે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું હતું, ત્યારે પણ ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જોકે હાલમાં પણ ફરી એકવાર પ્રાયોગિક ધોરણે ડાયવર્ઝન આપવામાં આવતા ટ્રાફિક હળવું થતાં શહેરીજનોએ લોકોના હિતમાં અને વધતા જતા અકસ્માતને ધ્યાને લઈને ડાયવર્ઝન જારી રાખવાની માંગ કરી હતી. પાલનપુર શહેર જિલ્લાનું સૌથી મોટું આર્થિક મથક હોવાના કારણે જિલ્લાના તમામ જિલ્લાના અધિકારીઓ અહીંયા આવે છે, બધી ઓફિસીસ અહીંયા છે, સ્કૂલો જિલ્લાની મોટી મોટી અહીંયા આવેલી છે. હવે અહીંયા હાઈવે ટ્રાફિક પર એરોમા સર્કલ એટલું બધું ટ્રાફિક થાય છે કે એ આખા ભારતમાં એનો વચ્ચે બીજો 22મો નંબર આવે તો એનો એટલું બધું ભારણ છે અહીંયા. અત્યાર સુધી કોઈએ કશો પ્રયત્ન નથી કર્યો, કોઈ સરકારે કશો પ્રયત્ન નથી કર્યો. લોકો હેરાન થાય છે, સ્કૂલોમાં જતા બાળકો હેરાન થાય છે, ઓફિસીસ જતા અધિકારી હેરાન થાય છે. આટલું ટ્રાફિક તો કોઈ જગ્યાએ નથી. બહારના વાહનો અહીં આવે છે, ગુજરાત બહારના, હરિયાણા, રાજસ્થાનના, દિલ્હીના હોય કે વાહનો અહીં આવે છે, અહીંથી પસાર થાય છે. સૌથી વધારે ટ્રાફિક અહીંયા છે પાલનપુરનું. કલેક્ટર સાહેબે વચ્ચે જાહેરનામું બહાર પાડ્યું છે એનું, તો એને છેક સુધી લંબાવવામાં આવે અને એને વર્ષ સુધી એને લંબાવવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો ઉકલી શકે. હમણાં અહીંયા મોત થયા હનુમાન ટેકરી બાજુ. આ સરકારની જવાબદારી આવે છે. કોઈ પણ નિર્દોષ નાગરિક રસ્તા વચ્ચે મરી જાય એ કંઈ નાની સુની વાત ન કરે. અમે પાલનપુરવાસી આને જરા પણ ચલાવી નહીં લઈએ. અમે અગાઉ પણ મુખ્યમંત્રી સાહેબને મળ્યા હતા, આ પ્રશ્નોની વાત કરી હતી અને 1 મહિના માટે 1.5 મહિના માટે પરીક્ષા હતી. એ વખતે એ લોકોએ લંબાવી આપ્યું હતું. પછી બધું જેસે થઈ ગયું છે. આ જરા પણ ન ચલાવી લે અને પાલનપુરના લોકો જરા પણ ચલાવી લેવા માગતા પણ નથી. સૌથી વધારે ટ્રાફિક શહેરનું અહીં થાય છે એરોમા સર્કલ આગે અને વાહનો પણ વધારે છે. સ્કૂલોમાં જતા બાળકો હોય, બીજું ત્રીજું હોય, અહીંયા તકલીફ પડે છે. તો સાહેબને વિનંતી કે એને એક્સટેન્શન આપે જેટલું પણ શક્ય બને પાલનપુરના હિતમાં, પાલનપુરના વિકાસમાં. અને સૌથી મોટું શહેર છે બનાસકાંઠાનું, ઉત્તર ગુજરાતનું સૌથી મોટું શહેર છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના કુવારલા ગામમાંથી એક અત્યંત ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જ્યાં એક હડકાયા શ્વાને એક સાથે 20 જેટલા નિર્દોષ લોકોને પોતાના જીવલેણ બચકાનો ભોગ બનાવ્યા છે. આ ઘટનાએ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં હડકવા સાથેના શ્વાનોના આતંક અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને શાળાએ જતા બાળકોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે.
આ ઘટના બાદ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ડીસા અને પાટણ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ પ્રકારની ઘટનાઓ દર્શાવે છે કે તંત્રએ રખડતા શ્વાનોની સમસ્યા અને તેમની રસીકરણની કામગીરી પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે. ગત રાત્રિના સમયે ધાનેરા તાલુકાના કુવારલા ગામમાં એક ભયાવહ ઘટના બની હતી. ગામમાં એક હડકાયું શ્વાન અંધારાનો લાભ લઈને એક પછી એક ખેતરો અને ઘરોમાં ઘૂસી ગયું હતું અને ત્યાં સૂતેલા કે બેઠેલા લોકોને કરડવા લાગ્યું હતું. આ હુમલામાં બાળકો અને વડીલો સહિત આશરે 20 જેટલા લોકો શરીરના અલગ અલગ ભાગોમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાત્રિના અંધારાને કારણે લોકો સાવધ થઈ શક્યા નહોતા અને હડકાયા શ્વાને એક સાથે આટલા લોકોને નિશાન બનાવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ડીસા અને પાટણની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આ શ્વાન પડોશી રાજ્ય રાજસ્થાનના સુરવા નજીક એક વ્યક્તિ પર હુમલો કર્યા બાદ આખરે તેને મારવામાં આવ્યું હતું. હાલમાં મોટાભાગના ઇજાગ્રસ્તોને સારવાર બાદ ઘરે પરત લાવવામાં આવ્યા છે, જ્યારે 3 જેટલા વ્યક્તિઓ હજુ પણ સારવાર હેઠળ છે. આ ઘટના અંગે કુવારલા ગામના જાગૃત નાગરિક અનિલભાઈ ચૌધરીએ બીકે ન્યૂઝ ચેનલને વિગતો આપી હતી. ગઈકાલે કુવારલા ગામમાં ગંભીર બનાવ બન્યો કહેવાય. હડકાયા કૂતરે ગામમાં ત્રાસ મચાવે છે. એના કારણે 20 જેટલા ગામ લોકોની અંદર મોઢા ઉપર, નાક ઉપર, અલગ અલગ જગ્યાએ ગંભીર રીતે એના તીક્ષ્ણ દાંત વડે નુકસાન પહોંચાડ્યું છે. કુવારલાના ખેતરોમાંથી પડતો છેક સુરાવા સીમ સુધી ઘણા બધા લોકોને ભોગ બન્યા છે. અમારા ગામના રાતે 20 જેટલા બનાવ બન્યો. તાત્કાલિક એમને પીએચસી દવાખાના અમારા ગામની અંદર તેઓ સારવાર માટે મોકલવામાં આવ્યા. એના પછી ડીસા પણ મોકલ્યા. ડીસા ગંભીર જે 3-4 એવા કેસ છે કે એમને પાટણ સુધી પણ પહોંચાડવામાં આવે છે. શ્વાનનું શું થયું પછી? શ્વાન તો સુરાવા સીમમાં ગયો હતો, ત્યાંના ગામ લોકોએ મારવામાં આવ્યો. અચ્છા, કેટલા લોકોને કેટલી ઉંમર હશે જેના ઉપર હુમલો? જે નાની 5-6 વર્ષની દીકરીને કરડી છે. 80 વર્ષના જે વૃદ્ધ લોકો બહાર સૂતા હતા પશુના રખવાળે એમને પણ વધારે પ્રમાણમાં કરડ્યું છે. બનાસકાંઠાના પાંથાવાડા અને ધણિયાવાડા વચ્ચેનો મહત્વનો માર્ગ છેલ્લા 2 વર્ષથી બિસ્માર અને અધૂરી હાલતમાં છે, જેના કારણે વેપારીઓ અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માર્ગ પર પડેલા મોટા ખાડાઓ ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જી શકે છે, તો બીજી તરફ સતત ઉડતી ધૂળ વેપાર ધંધા અને જાહેર આરોગ્યને ગંભીર અસર કરી રહી છે. માર્ગ અને મકાન વિભાગના આશ્વાસનો વચ્ચે લોકોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાંથાવાડાથી ધનિયાવાડા તરફનો આ માર્ગ વાહન ચાલકો માટે જોખમરૂપ બની ગયો છે, જ્યાં 2 વર્ષ પહેલા મેટલ નાખવામાં આવ્યું હોવા છતાં સમારકામનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું નથી. રોજિંદા વાહન ચાલકોને મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ડર સતાવે છે, જ્યારે માર્ગ કાંઠાના વેપારીઓ માટે ધૂળ અને ડમરીઓ ત્રાસરૂપ બની ગયું છે. સ્થાનિક વેપારી સુરેશ ચૌધરીએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે રોડની બાજુમાં આવેલી અમારી દુકાનોમાં સતત ધૂળ ભરાઈ જાય છે. આખો દિવસ ડમરીઓ ઉડે છે, જેના કારણે ગ્રાહકોને પણ મુશ્કેલી પડે છે અને અમારો ધંધો અસરગ્રસ્ત થાય છે. મારી પાંથાવાડાથી ધનિયાવાડા રોડ ઉપર દુકાન છે. રોડની આગળ આ રોડ 2 વર્ષથી ખરાબ હાલતમાં છે. આને લીધે અમારી દુકાન પૂરી રોગ અને ડમરીથી ભરાઈ જાય છે. તંત્રની મારી વિનંતી છે કે જલ્દીમાં જલ્દી રોડનું સ્મારક કામ પૂરું થાય એવી વિનંતી. આ અંગે ધાનેરા માર્ગ અને મકાન વિભાગના એસઓ સિરાજભાઈ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે બચાવમાં કહ્યું કે હાલ દાંતીવાડા નજીકના જયગોલ ખાતે રસ્તાનું કામ ચાલી રહ્યું છે. તે પૂર્ણ થતાં જ ધનિયાવાડા માર્ગનું કામ હાથ ધરવામાં આવશે. જોકે તંત્રના આશ્વાસનથી વેપારીઓ સંતુષ્ટ નથી. સ્થાનિક વેપારી ચેતન પ્રજાપતિએ પોતાની પીડા રજૂ કરતા જણાવ્યું કે રોજ ઉડતી ધૂળ અને રસ્તાની ખરાબ હાલતને કારણે અમે વેપારીઓ ખૂબ મુશ્કેલીમાં છીએ અને અમને ધંધો ચલાવવામાં ભારે અડચણ પડે છે, જેથી તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કરે તેવી અમારી વિનંતી છે. અને આ ધનિયાવાડા રોડ ઉપર લગભગ 100 થી 150 દુકાનો છે અને આના અંદર આ શોપિંગમાં મારી પણ દુકાન છે. હવે અમે લોકો અહીંયા આ જો ધૂળ મિટ્ટી આટલી ઉડે છે ને એનાથી બહુ પરેશાન છે. એટલે મારે સરકારથી આ વિનંતી છે કે જલ્દથી જલ્દ આ રોડ બનાવવાની વિનંતી છે. વર્ષોથી પેન્ડિંગ પડેલા આ માર્ગના સમારકામને લઈને લોકોમાં વ્યાપેલો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.
તંત્ર દ્વારા એક કામ પૂરું થાય પછી જ બીજું કામ હાથ ધરવાના ગણિતના કારણે સ્થાનિકોને 2 વર્ષથી અકસ્માતનો ભય અને વેપારમાં નુકસાન વેઠવું પડી રહ્યું છે. પાંથાવાડા અને ધનિયાવાડાના નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે માર્ગ અને મકાન વિભાગ આંતરિક આયોજનમાં વિલંબ કર્યા વિના તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ પૂર્ણ કરે, જેથી રાહદારીઓ સુરક્ષિત અવરજવર કરી શકે અને વેપારીઓને ધૂળના ત્રાસમાંથી મુક્તિ મળે. નવી શિક્ષણ નીતિ 2020ના આહવાનને પગલે થરાદ ખાતેની કૃષિ મહાવિદ્યાલય સરદાર કૃષિ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે એક દિવસીય યોગ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું શીર્ષક હતું યોગા ફોર ઇનર અવેરનેસ એન્ડ સેલ્ફ રિયલાઇઝેશન. આ પહેલ દ્વારા માત્ર કૃષિ જ્ઞાન જ નહીં પરંતુ જીવનના મૂળભૂત પાસા એવા યોગ દ્વારા વિદ્યાર્થીઓને આત્મસ્થિરતા અને એકાગ્રતાનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ શૈક્ષણિક પ્રવૃત્તિએ સ્પષ્ટ કર્યું કે આજની શિક્ષણ વ્યવસ્થામાં માત્ર ડિગ્રી જ નહીં પરંતુ જીવન જીવવાની કળાનું જ્ઞાન પણ એટલું જ અનિવાર્ય છે. BSc એગ્રીકલ્ચર ડિગ્રી કોર્સના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત યોગા અભ્યાસનું થિયરી અને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે હેતુથી આ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડોક્ટર RL મીનાએ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા, જ્યારે કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મુકેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થરાદના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ અને યોગાચાર્ય ડોક્ટર રિતેશ પ્રજાપતિ અને યોગા શિક્ષક દશરથભાઈ સોની વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર પ્રજાપતિએ યોગા ફોર ઇનર અવેરનેસ એન્ડ સેલ્ફ રિયલાઇઝેશન વિશે અંતર્ગત વિદ્યાર્થીઓને અત્યંત સરળ શૈલીમાં યોગ અને પ્રાણાયામનું જીવનમાં મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા લાવીને મનને એકાગ્ર કરી શકાય છે, જે વિદ્યાર્થી કાળમાં અત્યંત મહત્વપૂર્ણ છે. આ થિયરિકલ સેશન બાદ યોગા શિક્ષક દશરથભાઈ સોનીએ વિદ્યાર્થીઓને જુદા જુદા યોગાસનોનો પ્રેક્ટિકલ અભ્યાસ કરાવ્યો હતો. કાર્યક્રમના અંતે આ કાર્યક્રમના કોર્સ કન્વીનર ડોક્ટર પુષ્પરાજ સિંહ દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. એક સમયે બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ નદી આજે સરકારની પ્રગતિશીલ નીતિઓનો ભોગ બનીને સુકાઈ ગઈ છે અને તેની સૌથી મોટી કિંમત ચૂકવી રહ્યા છે ડીસા સહિત નદી કાંઠાના ગામોના નિર્દોષ નાગરિકો. આ કેવા વિકાસની વાત છે જ્યાં કુદરતી જળસ્રોત છીનવીને લોકોને વિષમય પાણી પીવા માટે મજબૂર થવું પડે છે. ભૂગર્ભ જળસ્તર ભયજનક ઊંડાઈએ પહોંચ્યા છે, જેના કારણે ખેતી માત્ર નામશેષ થવાની કગાર પર નથી પણ લોકોના હાડકાં ગળાઈ રહ્યા છે. આ ગંભીર કટોકટી પર સરકારનું મૌન અને કટાક્ષયુક્ત ખેત તલાવડી જેવી યોજનાઓ એ બતાવે છે કે સત્તાધીશોને કદાચ આ વિસ્તારના લોકોના હિત કરતાં તેમનું ગણિત વધારે વહાલું છે. સુડીસાને કોઈ એવો મજબૂત નેતા મળશે જે આ નદીને ફરી જીવંત કરીને આ વિસ્તારને ઉજ્જડ થતો બચાવશે. બનાસકાંઠાના આ વિસ્તારમાં એક ગંભીર જળ સંકટ સર્જાયું છે, જે હવે સીધી રીતે જન આરોગ્ય માટે જોખમી બની ગયું છે. એક સમય હતો જ્યારે બનાસ નદીનો સજીવન પ્રવાહ ભૂગર્ભ જળ સ્તરને રિચાર્જ કરતો હતો, પરંતુ દાંતીવાડા ડેમ દ્વારા નદીના કુદરતી વહેણને કેનાલો તરફ વાળી દેવાના સરકારી નિર્ણયે આ વિસ્તારના હૃદયમાંથી જળનો પ્રવાહ છીનવી લીધો છે. પરિણામે ભૂગર્ભ જળ સ્તર એટલા ઊંડા ઉતરી ગયા છે કે ખેતી નામશેષ થવાના આરે છે અને જે પાણી મળે છે તે પણ કૃષિ માટે લાયક રહ્યું નથી. જો કે સરકાર આ વિનાશક નીતિની જવાબદારી સ્વીકારવાના બદલે હવે ખેત તલાવડી જેવી આશ્વાસન યોજનાઓ પાછળ કરોડોનો ખર્ચ કરી રહી છે. આ કટાક્ષની પરાકાષ્ઠા છે કે જે સરકારે પહેલા નદીરૂપી કુદરતી રિચાર્જિંગ સિસ્ટમ છીનવી લીધી, તે હવે તલાવડીઓથી ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનો વ્યર્થ ઢોંગ કરી રહી છે. જ્યારે ભૂગર્ભ જળને પુનઃજીવિત કરવાનો એકમાત્ર અસરકારક માર્ગ નદીનો પ્રવાહ જ છે. ડીસા જેવા શહેરી વિસ્તારોમાં પણ આ સમસ્યાએ માથું ઉંચક્યું છે. પાણી ઊંડા ઉતરી જવાથી તેમાં TDS અને ફ્લોરિનનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે, જેના કારણે ડીસાના નાગરિકો મજબૂરીવશ આ હાનિકારક પાણી પી રહ્યા છે. આ ઝેરીલા પાણીને કારણે નાની ઉંમરના લોકોમાં પણ અસ્થિ રોગ એટલે કે હાડકાની બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આરોગ્ય સંકટને ટાળવા માટે સ્થાનિક લોકોની માંગ છે કે સરકારે દાંતીવાડા ડેમમાંથી જેટલું પાણી કેનાલમાં છોડાય છે તેટલું જ પાણી બનાસ નદીના કુદરતી પટમાં પણ છોડવું જોઈએ. આ એકમાત્ર ઉપાય છે જેનાથી ભૂગર્ભ જળસ્તર ફરી રિચાર્જ થાય, ખેતીને નવજીવન મળે અને લોકોના આરોગ્ય સામે ઉભેલો ગંભીર ખતરો ટાળી શકાય. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું
અને બનાસકાંઠામાં ઉત્તરાયણ પહેલા મોતની દોરીનો પર્દાફાશ, થરામાંથી લાખોનો જથ્થો પકડાયો. માનવ જીવનના ભોગે નફાખોરી કરનારા વેપારીઓ સામે એલસીબીએ હવે ડીસા, ધાનેરા અને પાલનપુર સુધી ઝુંબેશ લંબાવવાની છે જરૂર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. એક તરફ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે અને બીજી તરફ પ્રતિબંધિત ચાઇના દોરીના વેચાણનો કાળો કારોબાર પૂરપાટ ચાલી રહ્યો છે. બનાસકાંઠાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાંથી એલસીબી પોલીસે લાખો રૂપિયાની ચાઇના દોરીનો જંગી જથ્થો પકડી પાડીને સિઝનલ વેપારીઓના કાયદા પ્રત્યેના અનાદરને ખુલ્લો પાડ્યો છે. જીવલેણ દોરીથી નિર્દોષ લોકોના ગળા કપાય છે. તે જાણવા છતાં નફાખોરી માટે પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરનારા આવા તત્વો સામે તંત્રએ હવે માત્ર ધરપકડ નહીં પણ કાયદાનો મજબૂત દંડો ઉગામવો પડશે. આ કેવા વેપારીઓ છે કે જેઓ થોડા રૂપિયા કમાવવા માટે માનવ જીવનની કિંમત ચૂકવવા તૈયાર થઈ જાય છે. બનાસકાંઠા એલસીબી પોલીસે થરાદ ટાઉનમાં એક મોટી કાર્યવાહી કરીને પ્રતિબંધિત ચાઇના દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આઈસર ગાડીમાંથી ચાઇના દોરીના 95 બોક્સ જપ્ત કર્યા હતા, જેમાં કુલ 2850 ફિરકીઓ હતી, જેની કિંમત 2,85,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે 6 લાખ રૂપિયાની કિંમતની આઈસર ગાડી અને 10,000 રૂપિયાનો મોબાઈલ મળીને કુલ 8,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક ઇસમની ધરપકડ કરી છે. એલસીબી દ્વારા આ સમગ્ર મુદ્દામાલ થરા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે આ જીવલેણ ચાઇના દોરીનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને થરાના કયા નફાખોર વેપારીને ત્યાં પહોંચાડવાનો હતો. જે રીતે સિઝનલ વેપારીઓ માત્ર નફા માટે કાયદાનું ઉલ્લંઘન કરીને ખુલ્લેઆમ પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે, તે અત્યંત ગંભીર બાબત છે. આવા તત્વો માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી કરી રહ્યા પણ જાહેર જનતાના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે. પોલીસે ઝડપાયેલા ઇસમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરીને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવું જોઈએ અને તમામ મોટા વેપારીઓને ખુલ્લા પાડી તેમની સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ વેપારી આવો જીવલેણ વેપાર કરવાની હિંમત ન કરે. આ ઉપરાંત પોલીસે ચાઇના દોરી અંગેની ઝુંબેશ ડીસા, ધાનેરા અને પાલનપુરમાં પણ ચલાવવાની જરૂરિયાત છે, કારણ કે આ શહેરોમાં પણ ખૂબ જ મોટી માત્રામાં આ ચાઇના દોરીનો પતંગ ચગાવવા માટે મોટી માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસામાં નશાબંધીના દાવાઓ ધુમાડામાં વિખરાયા. જ્યાં બરબાદીના શિખરો પર યુવાધન બળે છે, ત્યાં નેતાઓના આંકડા નહીં પણ તંત્રની ઈમાનદાર કાર્યવાહીની આજે છે તાતી જરૂર.
પાલનપુરને આખરે ટ્રાફિકના જામમાંથી મળી રાહત. હાઈવે સર્કલ પર પ્રાયોગિક ડાયવર્ઝન સફળ. તંત્રના આ અક્ષીર ઉપચારને હવે કાયમી સંજીવની બનાવી શહેરીજનોના હિતનું રક્ષણ કરવાની માંગ. સરકારની પ્રગતિશીલ નીતિઓએ છીનવી ડીસા સહિત અનેક ગામોનો નદીના પાણીનો કુદરતી હક. નદીનું વહેણ અટકાવી અન્યત્ર ખસેડવા ઊંડા ઉતરેલા ભૂગર્ભ જળનું બિન આરોગ્યપ્રદ પાણી પીવા લોકો બન્યા મજબૂર. ખેત તલાવડીના ઢોંગને બદલે નદીને જીવંત કરવા માટે મજબૂત નેતૃત્વની ડીસાને જરૂર. અને બનાસકાંઠામાં ઉત્તરાયણ પહેલા મોતની દોરીનો પર્દાફાશ. થરામાંથી લાખોનો જથ્થો પકડાયો. માનવ જીવનના ભોગે નફાખોરી કરનારા વેપારીઓ સામે એલસીબીએ હવે ડીસા, ધાનેરા અને પાલનપુર સુધી ઝુંબેશ લંબાવવાની છે જરૂર. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.